મળે છે અને આ વાર્તા મને બહુ ગમે છે, અવારનવાર કીધું પણ છે, છતાં ગમે તો આજે તમે તમારી જાતને વિચારજો સર. એક રાજા હતા સર, અને રાજાને એક વિચાર આવ્યો. ઘટાણે ગમે એ વિચાર આવે ને એ જ કદાચ રાજા બની શકતા હોય. અચાનક વિચાર આવ્યો કે ભાઈ હાલે મારો જન્મદિવસ છે, તો મારે હું સવારે નીકળીશ અને જે મને પહેલો વ્યક્તિ મળશે ને એને હું સોના મોહરનું પડીકું આપી દઈશ. એને વિચાર આવ્યો. તો રાજા છે, એને વિચાર આવે એટલે સવારે 5:30 નીકળી પડ્યા. એને શું હતું કે આખું ગામ ફરીશ ને પછી મને સાંભળી જશે વાત, તમે બધા સુગંધ વાંચકો છો, છતાં સાંભળો. અને રાજા નીકળ્યો, અને જેવો બાની પેલો જ એક ભિખારી ત્યાં બહાર બેઠો હતો. એના ઈચ્છા એવી હતી કે મોટી શેર કરું, પણ હવે બહાર મળી ગયો નિયમ, પછી રાજા પાકા જુબાનના, એટલે સોના મોહરનું થોકડો આપી દીધો. ઓલાને વિચાર આવ્યો કે ભાઈ આ શું છે, સવારમાં એને રાશિ ભવિષ્યમાં લખ્યું હશે અણધારી આવક થશે, તો એ કે રાખ, મારો જન્મદિવસ છે આજે. અને ઓલો તો એટલો રાજી થઈ ગયો, સોના મોહર મળી ગઈ, સોના મોહર મળી ગઈ. ભંભોટ હોય ને, જિંદગીમાં જોયું ન હોય, તમે જુઓ. અને હું તો ખાસ કહું છું, પુસ્તક માટે વાત કહું તમને, આડી વાત નાખી દઉં તમને, પુસ્તક લેજો. અને હું તો કહું જેને કોવિશિલ્ડ રસી લીધી ને પેલી વાંચીએ લેજો. તો મેં કોવિશિલ્ડ લીધી, તો પછી સોનામોહર મળી ગઈ. સોનામોહર મળી ચોર સાંભળી ગયો. સરસ આરજે બેઠો મારી સામે આકાશવાણી હતા, તો ચોર સાંભળી ગયો. તો ચોરે 2 ફળા કમાઈ સોનામોહર લઈ લીધી. આને ઘરે જ નથી વાત કરી, 2 ફડાકા ઘરવાળીએ માર્યા કે તમને કોઈ દી જિંદગીમાં કઈ ખબર પડતી નથી બોલવાની, બોલાય જ નહીં, તમે ચૂપચાપ આવી જવાય કે તમારે યાર કે મારે કોઈ દી આમ ગરીબની ગરીબ જ રહીશું, આમને મરી જઈશું એ કહ્યું. આમને આમ ટૂંકમાં આવી બધી દલીલ કરી. બિચારો રોતરો સુઈ ગયો. પાછો સવારે ભીખ માંગવા બેસી ગયો. રાજા દરવાજો ખોલ્યો, તું પાછો બેઠો જી ગયા? એ કે પણ હવે શું છે, એ કે ભાઈ આદત છે મજબૂર. અમુક લોકો રિટાયર થઈને પછી કેમ એટીએમ માં જોબ કરે છે, તો એ કે આદત છે મજબૂરી. કે આવી રીતે ચોરી ગયો. રાજાને ડાઉટ ગયો કે આ ખોટું બોલે છે, પણ હવે એ કે વાંધો નહીં. એને હીરાની વીંટી કાઢી અને એમાંથી હીરો કાઢી નાખ્યો. આમ વ્યોમેશભાઈ તમારા જેવો જ હીરો, કિંમતી, ચટાકેદાર, આમ ચણકદાર એકદમ. અમને તો વ્યોમેશભાઈની શું જરૂર પડે, સીએ છે એટલે આમ જ મળે. એટલે હીરો ઘા કર્યો. એ કે જા, સોનામોહર કરતા પણ મોંઘો છે. હવે એને ભૂલ ન કરી, રાડું ન પાડી, ચૂપચાપ વયો ગયો. એકદમ ઘરે ઘરવાળી સુઈ ગઈ હતી, ઉઠાડીને ઉપર માટીના ગળામાં મૂકીને સવારે સરપ્રાઈઝ આપીશ. ગમે એવો ગરીબ હોય, ઘરવાળીને સરપ્રાઈઝ ના જે ધગારા છે ને એ કોઈ પણ પરિવારમાં છે. તો સવારે ઘરવાળી, દરેક ઘરવાળીની જેમ એ પણ વહેલી ઉઠી અને પાણી ભરવા ગઈ. ગામડાની વાત છે એટલે કે આજે નીચેનો નહીં ઉપરનો ઘડો લઈ જાય. લઈ ગઈ. ના સવારે ઉઠ્યો તો ઘડો ક્યાં? વળી આવ્યો કે આ ઘડો લઈ ગઈ તું, કે આમાં તો હીરો હતો, નામ છે. પાછા 2 ફડાકા માર્યા. કન્ટિન્યુટી જો સાહેબ. એટલે એ કે તમારે બોલાય તો ખરી નહીં, કે તો બોલ્યો તો કઈ પડી હતી. એટલે મેં તું સવારે કહું તને, બહુ કિંમતી હીરો કે તમે આવાન છે, તમે કામ કરો, તમે છે ને કે ભિખારી દેશો, તમે જિંદગીમાં કઈ કામ ના કરતા મરી ગયા તો કઈ નતું. ઘરને ખોટું લાગ્યું, ઘરની બહાર વયો ગયો. આપણે કેમ અત્યારે મોબાઈલ કરવા માંડી છે ત્યારે લોકો બહાર વયા જતા. બહાર વયો ગયો. બીજે દિવસ સવારે પાછો રાજા નીકળ્યો, પાછો અમે ભિખારી. રાજાને થયું યાર તે તો ભાડે કરી યાર, ધરાતો જ નથી. પહેલી ટર્મ જીતો, બીજો ત્રીજી ટર્મ માટે આવી ગયો. તો કે ભાઈ આવું થઈ ગયું મારી યાર. રાજાને બહુ ડાઉટ થયો. કે તને છે ને એક કિંમત નથી, હું ક્યાંય આપું છું ને નહીં, હાલે 2 પૈસાનો ઘા કેરો, તું ભિખારી જ રહી છે. જિંદગી બધું ભીખને જ લાયક છો, અને તારા જીવન લાયક નથી. તો એટલું લોકોએ કીધું મરવાનું લાયક, જીવન લાયક નથી. તો બિચારો હોય કે આપઘાત જ કરી લેવો છે. કે નદી પાસે આપઘાત કરવા ગયો, એક વ્યક્તિ માછલી પકડતો હતો. નાની માછલી પકડે ને સ્ટાઇલ છે, આમ કરી ટાક કરીને માર નાખે. માછલી લઈ ટાક કરીને માર નાખે. ઓલો પૂછે કે આ કેટલાની પૈસા? કે 2 પૈસા માછલી છે. એ ઉભો એક મારતો નહીં ગયો. હું મરી પેલા એક સારું કામ કરતો હતો, હાલે 2 પૈસા, 1 માછલી મને આપ. તરત એને 1 માછલી પાણી નાખી દીધી. એ માછલીમાંથી હીરો નીકળ્યો. મારો હીરો સાહેબ કે મને હીરો નીકળો. ઓલો કે સાહેબ 2 પૈસા તમે આપ્યા, માછલી તમારી થઈ ગઈ. નાના માણસની ખાનદાની જુઓ સાહેબ. એ કે મારી નથી, આ હીરો તમારો છે. એ કે પાછો બેઝિક નેચર બહાર આવી ગયો. હીરો લઈને રાડું પડી, મળી ગયો. ચોર સોનું દાટતો હતો અને રાડ પડતો મળી ગયો. અને એમથી ચોર મળી ગયો એવું કહે છે. પોલીસને લઈને આવે.
એટલે સોનામોહર ઘા કરી આની આમે અને એ નીકળી ગયો. એક હાથમાં હીરો, એક હાથમાં સોનામોહર. જિંદગીમાં માંગ કર્યું તો કાંઈ મળ્યું નહીં. 2 પૈસા દેવાની શરૂઆત કરીને સાહેબ ઈશ્વર બધું પાછું આપી દે સાહેબ. દેવાની શરૂઆત કરો, ચાહે લોહી હોય, એ નેગેટિવ બી નેગેટિવ. મારું એ નેગેટિવ છે બેન, તમારે હાલે ના હાલ. મારું એ નેગેટિવ છે સાહેબ. કાંઈ પણ કામ હોય તો કેજો. 2 જણાને આપ્યું તું, હજી બોલીને થાકી ગયા છે. રાજી જવું પડે. હા, જો બ્લડ દઈ શકતા હોય સાહેબ તો દેજો. કોકને આપણે જન્મ આપી શકતા નથી. પુરુષો મોટી કરી છે પણ જન્મ નથી આપી શકતા. બ્લડ દઈને કોકનો જન્મ બચાવવો તો શકીએ છીએ ને સાહેબ.